ભક્ત ગોરા તું ભાર. વર્તમાન તો તકલીફોથી જ ઘેરાયેલો છે ભાઈ. જે દીથી મારો ગોરા જન્મ્યો ને એ દીથી એક જ ઈચ્છા છે કે એનો બેટો કૃષ્ણ હારે થઈ જાય. પણ આજ સુધી એનો ભેટો કૃષ્ણ હારે થયો જ નહીં. હવે ખબર પડી ગોરા આટલો સમજદાર કેમ છે. બેન, ગોરા ખરેખર બહુ નસીબદાર કહેવાય. એનો તો શ્રી કૃષ્ણ સાથે ભેટો થઈ ચૂક્યો છે. ગોરાને ખબર પડી જાય કે ચોરાવાળા રાજા જ કૃષ્ણ છે તો હું થાય? ના ના ભાઈ, એવું કેમનું બની શકે? મારા ગોરાએ તો હજી સુધી કૃષ્ણને જોયા જ નથી તો ભેટો કઈ રીતે થઈ શકે? અને મારો ગોરા તો હજી સુધી જાણતોય નથી કે કૃષ્ણ કેવા દેખાય છે. પણ મારી વિદ્યા અને મારી ગણતરી એ જ કહે છે કે ગોરાને કોઈ ને કોઈ સ્વરૂપે શ્રી કૃષ્ણ સાથે ભેટો થયો જ છે. હાચે કાકા, મારો કૃષ્ણ સાથે ભેટો થયો છે તો એમને મને કીધું કેમ નહીં? ઈ મને ક્યારે મળ્યા હતા, કેવી રીતે મળ્યા હતા, કાંઈક તો કહો કાકા. મને કાંઈ ખબર નથી કૃષ્ણ મને કયા રૂપે મળ્યા હતા. બેટા, કૃષ્ણ તો અત્ર તત્ર સર્વત્ર છે. એ દરેક જગ્યાએ દરેક સ્વરૂપે મળી શકે છે. એ ગરીબ સ્વરૂપે પણ મળે અને શ્રેષ્ઠ સ્વરૂપે પણ મળે. એમના માટે કાંઈ પણ શક્ય છે. તો કાકા બસ ગોરા બેટા, વળી પાછા તું તારા સવાલો પૂછવાનું ચાલુ ન કરી દઈશ. ભાઈને તારા સવાલો સાંભળીને એમના હંધા કામ ભૂલાઈ જાહે. બેટા, ભાઈને બીજા કામ હોય કે નહીં? હા ભાઈ, તમે ચિંતા ન કરતા. તમારા હંધાએ માટલા અમે બનાવી દેહું. ને ભાઈ, અટાણે મારે પાણી ભરવા જવાનું છે. જો તમને વાંધો ના હોય તો. અરે કઈ વાંધો નહીં બેન, પણ પરમાને મારી યાદ આપજો. લે ગોરા, આ કાવડિયા. ગોરા ભગત, હવે તો મેં કાવડિયા પણ તમને આગોતરા આપી દીધા છે એટલે વર્દી પ્રમાણે માટલા તૈયાર રાખજો. હો, ચાલો ત્યારે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હાથે પાછી કેવી મૂંઝવણ આવી. જો ગોરાને ખબર પડી જાય કે ચોરાવાળા રાજા જ કૃષ્ણ છે તો હું થાય? હે હરી, હવે હંધુય તું જ સંભાળજે. જટાશંકર કાકા સાચું કહેતા હશે. એક દી કૃષ્ણને મારી હાથે ભેટો થયો હશે ને ભેટો થયો છે તો એ કઈ જગ્યાએ થયો છે મને યાદ કાં ન થતું? કૃષ્ણ મને મળ્યા છે તેમને મને ઓળખ્યો કાં નથી? બાપા કહે છે કે કૃષ્ણ હંધાઈને ઓળખી જાહે. આ હંધી ભૂલ મારી છે. જ્યારે રાજાજીએ મને પરવાનગી આપી ને ત્યારે જ મેં મૂર્તિ જોઈ લીધી હોત તો મને ખબર પડી જાય કે કૃષ્ણ કેવા લાગે છે. એ દી ચોરાવાળા રાજાજીએ આંખે પટ્ટી બાંધીને મૂર્તિ પર હાથ લગાવડાયો. હવે બંધ આંખે કેમની ખબર પડે કે કૃષ્ણ કેવા લાગે છે? કેશવ, હું તને એક વાત પૂછું, તું મને સાચું કહીશ? બોલ ને ગોરા, શું જાણવું છે તારે? આ કૃષ્ણ કેવા દેખાય? કૃષ્ણ તો બહુ રૂપાળા દેખાય. એમ નહીં, મને હરખું કે જો કૃષ્ણ મને મળી જાય ને મારે એમને પારખવા હોય તો હું કેમનું પારખું? તને કેમ ના મળે કૃષ્ણ ગોરા? કેને કેશવ, કેવા દેખાય કૃષ્ણ? જો સાંભળ ગોરા, કૃષ્ણ મોટા રાજા જેવા દેખાય. એમના માટે મુગટ હોય, એમના ગળે મોતીની માળા હોય, એમના હાથમાં મોરલી પણ હોય. આવા લાગે છે કૃષ્ણ. હવે હું કઈ નહીં કહું, મારે ઘરે જવું છે. અને હા, કૃષ્ણના મુકટમાં મોરપીંછ પણ હોય. જેને અંતરની આંખોથી જોતા આવડી જાય, જગત અને જગદીશ્વર બધા જ એની સાથે થઈ જાય. અરે, આ તો ફરી ચોરાવાળા રાજાજીની મૂર્તિ બની ગઈ.
આ શું કેમ નાથ? તમારો ભક્ત તમારી પ્રતિમા બનાવી રહ્યો છે. હા તો ખુશીની વાત છે. મારો ભક્ત અજાણતા મારી પ્રતિમા બનાવી રહ્યો છે. જ્યારે એને ખબર પડશે કે મૂર્તિ મારી જ છે, ત્યારે શું થશે? પકડાઈ જવાનો ડર લાગે છે. ડર મને મારા પકડાઈ જવાનો નથી લાગતો રૂકમણી. હું તો એ વિચારું છું કે મને જોવા માટે પોતાનો જીવ આપી દેવા સુધી તૈયાર મારા વાલા ભક્તને કેવું લાગશે જ્યારે એને ખબર પડશે કે જેની પાસે એ કૃષ્ણ માટે પત્ર લખાવતો હતો એનો કૃષ્ણ એ હું જ છું. મંદિરમાં કૃષ્ણ અને મિત્રની પસંદગી કરવાનું કહ્યું ત્યારે એણે મને પસંદ કર્યો, કૃષ્ણને નહીં. હવે જ્યારે એને ખબર પડશે કે બંનેમાં હું જ છું, ત્યારે એને કેવું લાગશે? ચોરાવાળા રાજા જેની સામે અઢળક વાર રડીને પોતાની લાગણી વ્યક્ત કરી ચૂક્યો છે કે મારે કૃષ્ણને જોવા છે, હવે જ્યારે એને ખબર પડશે કે કૃષ્ણ હું જ છું, ત્યારે એને કેવું લાગશે? ગોરા કૃષ્ણને મેળવતાની સાથે જ પોતાના પ્રિય મિત્રને ખોઈ બેસશે. કેશવ, ને બે. ગોરા, સોરા મારા બાપાને કહી દેશે કે હું અહીંયા આવ્યો હતો. કેશવ, તું ચિંતા ન કર. હાલ ઘરમાં કોઈ નથી, એટલે તારે બીવાની જરૂર નથી. મારે છે ને તારું એક ખાસ કામ છે. તું આ બેઠો રે, મારે તને કંઈક બતાવવું છે. શું બતાવું છે ગોરા? કેશવ, કેશવ, તું આ મૂર્તિને જો. કેશવ, તું આ મૂર્તિને ઓળખે છે કે આ કોણ છે? ગોરા, આ તો કૃષ્ણની મૂર્તિ છે. ના, આ તો ચોરાવાળા રાજાજીની મૂર્તિ છે. કોણ ચોરાવાળા રાજા? ગોરા, હું કોઈ ચોરાવાળા રાજાને નથી ઓળખતો. ગોરા, હું મંદિરમાં રોજ જોઉં છું. આ તો કૃષ્ણની જ મૂર્તિ છે. ગોરા, બાપુ જો ઘરે આવી જશે ને અને હું ઘરે નહીં હોઉં ને તો મને શોધવા નીકળશે, એટલે હું મારા ઘરે જાઉં છું. કૃષ્ણની મૂર્તિ છે. હું જ મૂર્ખ હતો. તે આખું ગામ કહેતું હતું કે મેં કૃષ્ણની મૂર્તિ બનાવી છે, પણ માનતો જ નતો. પણ આ કેશવ તો મારો ભાઈબંધ છે, એટલે ખોટું ન બોલી શકે. ગોરા, તો કૃષ્ણની મૂર્તિ છે. ચોરાવાળા રાજા, તમે મારી હારે આવું હુકામ કર્યું? તમે શ્રી કૃષ્ણ હતા તો તમે મને કીધું કેમ નહીં?
મારી ભક્તિમાં કોઈ ખોટ હતી તો તમારે મને કેવું તું, હું એને સુધારી દે. બાપા કહે છે કે ભગવાન હંમેશા એના ભક્તનું હંધું એ હારું કરે છે. ને તમે એક ભગવાન થઈને મારી હારે આવું કર્યું? કેમ કર્યું તમે મારી હારે આવું? કેમ કર્યું? हरिवीर है कै में जीवाशे छे अंतर नो नाद छे अंतर नो नाद गाऊं तारू नाम वाला प्रीति छे तुझने साथ प्रीति छे तुझने साथ जय मैं सुदामा साथे कीधो एवो चाहूं साथ मारा तारण हार मारा तारण हार. अन्नने वारी वीण पण चाले चाले न तुझ वीण नाथ चाले न तुझ वीण नाथ सोहम श्वासे नाम छे तारू पंच तत्व तू प्राण पंच तत्व तू प्राण जेम सुदामा साथे कीधो एवो चाहूं साथ मारा तारण हार मारा तारण हार. સાથ. જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે છે, એવા સંજોગો આવે છે કે જે આપણી સૌથી પ્રિય વ્યક્તિ હોય છે, એનાથી થતી ભૂલના કારણે આપણે એનાથી દૂર થવાના પ્રયત્નમાં લાગી જઈએ છીએ. પરંતુ શું સાચે જ આપણે એ જ ઈચ્છીએ છીએ કે આપણાથી દૂર થઈ જાય? ના, શુદ્ધ લાગણી અને પ્રેમ ક્યારેય એવું નથી ઈચ્છતો એ આપણાથી દૂર થઈ જાય. એ વિચારથી જ આપણે ધ્રુજી જઈએ છીએ. આપણને એવું લાગે છે કે એક ક્ષણ તો એક ક્ષણ એ આપણી સામે આવી જાય, એ હેમખેમ છે એની ખબર પડી જાય. આ જ તો હોય છે સાચો પ્રેમ અને લાગણી, જે મનુષ્ય પોતાના અહમના કારણે ક્યારેય સ્વીકારી નથી શકતો. રીસાયેલું મન બસ સમાધાન માંગે છે, અને તક મળતા જો આ સમાધાન ના કરવામાં આવે તો મનમાં ખોટી ગાંઠો ઊભી થાય છે. જો તમે કોઈને સાચા હૃદયથી ચાહ્યા હોય તો વર્ષોના અબોલા પછી પણ એ વ્યક્તિ જ્યારે સામે આવે ત્યારે એક ક્ષણ પણ પૂરતી હોય છે તમારા મૌનને તોડીને ફરીથી હૃદયની લાગણીને ધબકતી કરવા માટે. જે આપણી સાથે નથી હોતા એ આપણી અંદર હોય છે.